આંખો મીચીને ચેકો આપનાર લોકો હવે ચેતી જજો। નામદાર સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2026ના રોજ એક બહુ મહત્વનો ચુકાદો આપ્યો છે। મિત્રો, આપણે અગાઉના જેટલા પણ ચેકના વિડીયો જોયા છે તેમાં મોટાભાગે એક જ પ્રશ્ન હોય છે, 10,000, 15,000 અથવા તો 20,000 વ્યાજે લેવાના ચક્કરમાં સામેવાળી વ્યક્તિને 1, 2 નહીં પણ 5 ચેકો આપી દીધા છે અને આ ચેકોનો દુરુપયોગ પણ થતો જોવા મળી રહ્યો છે। હવે આ સંદર્ભે જ નામદાર સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્વનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદામાં એવું સ્પષ્ટ કર્યું છે કે જો તમે એક જ લેણા માટે, એક જ દેવું ચૂકવવા માટે 4, 5, 6 ચેકો આપ્યા હશે તો આ 6 ચેકનો એક કેસ નહીં પણ દરેક કેસ અલગ અલગ થશે। એટલે કે દરેક ચેકનો કેસ અલગ અલગ થશે અને દરેક ચેકના કેસ અલગ અલગ લડવા પડશે। હવે આ ચેક સિક્યુરિટી માટે આપેલો હતો તેવું બહાનું કરી અને નામદાર હાઈકોર્ટમાં જશો આ કેસો રદ કરાવવા માટે, તો પણ નામદાર હાઈકોર્ટ આ કેસો રદ નહીં કરી શકે એવી સ્પષ્ટ ક્લેરિફિકેશન પર નામદાર સુપ્રીમ કોર્ટે કરી દીધું છે। એટલે ચેક સિક્યુરિટી પેટે આપેલો હતો કે પેમેન્ટ કરવા માટે આપેલો હતો, આ ઇન્સાફી કાર્યવાહી દરમિયાન જ નક્કી કરવામાં આવશે। એટલે હવે જેટલા ચેકો આપ્યા હશે એટલા કેસો તમારે લડવા પડશે। એટલે આપણે જે કાગળની જેમ ચેકો લખીને આપી દઈએ છીએ તેના પર હવે કંટ્રોલ કરી દેજો, નહીં તો એક કેસ નહીં પણ 5 ચેકના 5 કેસ અલગ અલગ લડવા પડશે અને અલગ અલગ ઇન્સાફી કાર્યવાહી ફેસ પણ કરવી પડી શકે છે। અને દરેક કેસની અંદર જો સજા થશે તો દરેક કેસની સજા પણ અલગ અલગ ભોગવવાની રહેશે અને અલગ અલગ દંડ પણ ભરવાનો રહેશે। તો હવે જે આંખો મીચીને ચેકો લખીને આપી દો છો તેના પર કંટ્રોલ કરી દેજો, નહીં તો આ જે ઇન્સાફી કાર્યવાહી છે 138ના કેસથી બચી નહીં શકો। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો।